ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે કેટલી તારીખ છે? આજ 17. તો આ છે અમારું તારીખ થયું અને આજે છે બુધવાર અને તારીખ છે મંગળવાર છે. મંગળવાર અને તારીખ 17 અને આજે છે જેઠ વદ સાતમ. તો જેઠ વદ સાતમ છે અને અત્યારે વાગી ગયા છે બપોરના 12 વાગી ગયા છે. હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બધા બપોરા કરશું. અને કપડાં તો સુકાઈ ગયા છે પણ માળ કપડાં સુકાણા, કારણ કે કેટલી વાર સવારનો વરસાદ આવી ગયો છે કે નક્કી નથી. આવે ને 1-2 મિનિટમાં ફાસ્ટ વરસાદ આવી જાય, પાછું વયો તન જાય, પછી આવું થઈ જાય, આખો ઉઘાડ આવી જાય. અને આવે ને ત્યાં 4-5 મિનિટ થોડોક વધારે વરસાદ આવે ને બાજુમાં રહેવા વયેવા છે હવે આ મકાનમાં. તો એવું છે ને, મમ્મી ગયા તા બહાર, તો જોઈએ શું લઈને આવ્યા છે. કારણ કે ચેવડો બનાવવાનો હતો, એક તો ચેવડાનો સામાન આવી ગયો છે, મમરા ને તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આગળ એક બેન વડોદરાથી જોવે છે ને, ઈ બેન આવ્યા 5 વિભાગમાં. વડોદરાથી હગામાં આવ્યા છે. આગળ દેરની ગીરી છે તો મળ્યા તમને? એટલે ઈ બે દેરાણી જેઠાણી આ શામળામાં લેવા ગઈ ને, તે ન્યા હતા તો પગથિયું સડી છે. તે કે રાધિકા શું કરે છે? કેમ તમે શું કહો, તમે શું થાય છે? ઈ કે તમારા વિડિયો જોઉં છું. છે કે કઈ જગ્યાએથી? તે કે વડોદરાથી. છે. ત્યાં એમ દેરાણી બોલ્યા, ઈ કે હા મને એમ કહેતા મારા જેઠાણી વાર ફોન કરે ને, તે કે તમારા આનંદ વાટિકામાં 5મા વિભાગમાં જ રહેશે ને વિડિયો ઉતારે છે. દેરાણી કે મને નથી ખબર, તમે ઉતારો છો. છે તે મેં કીધું બપોર પછી તો આવજો શાક પીવા લઈ તમારી જેઠાણી રાધિકાને મળવા. તો ઈ કેટલા વિભાગમાં રહેશે? 5માં ઠીક. અહીંયા પાછળની શેરીમાં? નહીં, પહેલી શેરીમાં. ઠીક. આપણે અહીંથી આવી નામ થઈ. બરોબર. પહેલી શેરીમાં. ઠીક. બરોબર. દેરાણી જેઠાણી બી દુકાને હતા. ઈ કે ઈ જ છે બેન કે. છે. પગથિયું સીધા તો તરત મને લાગી કે ઈ જ બેન છે, માસી છે. જાત્રામાં ગયા તા, બધાય વિડિયો જોયા કે કેટલી વસ્તુ લાવ્યા કે જાત્રામાંથી કે. તઈ તમારે વેવાઈની હાડી લાવ્યા કે. મેં કીધું લાવવું પડે ને વેવાઈ ગયેલા હારું. અને આ બાજુ જો મરચા અને તુરિયા પણ આવી ગયા છે. કેટલાના ભાવના હતા મરચા તુરિયા? મેથી છે કે હું ઓલી? હા, એને 20 રૂપિયા. એટલી મેથી નહીં થઈ રહી આપણે કાલે લાવ્યા છે એનથી. કેટલી આપી જો આજ? આજે આપી પણ કાલે હું મોડું થઈ ગયું એટલે પછી નું આપી હોય. હા, અને આજની પાસે મોંઘું છે. આ શું છે? નળને પહેરાવાનું? આ નળની કોથળીઓ છે. બરોબર. આ કેટલાની આવી? 1. 15 ઠીક. 15 ની 2, આ 10 ની 1. આ સાર કાઢવાનું તારું. હા, એ તો ડોલ. તો એવું છે. તો હા, ચેવડો બનાવવાનો સાથે સાંજે બનાવશું અને પછી ડાયરેક્ટ ભજીયા બનાવવાના છે, એટલે એના તેલમાં બની જાય, વારાફરતી કંઈ ધોવું ન પડે. તો ચાલો બપોરા કરી લેવી. સવારમાં આપણે ટિફિનમાં હતું મગનું શાક અને રોટલી છે. તો ચાલો બધા બપોરા કરી અને પછી મળશું. તો જો વાગવામાં આવી રહ્યા છે 6:15 અને આપણે બની ગયો છે ચેવડો. તો ચેવડો બની નથી, જે બનાવવાનો છે અહીંયા મમરા આપણે વઘારી નાખ્યા છે. અને આ બાજુ શું કહેવાય, ભૂંગળા અને ભૂંગળા કહેવાય ને પૌવા કહેવાય. હા, ભૂંગળા અને પૌવા મિક્સ કરી દીધા છે. તઈ અને આ હવે મિક્સ કરી દેવું. અને સાંજે બનવાના છે ભજીયા, એટલે પટ્ટી ભજીયાના મરચાં કપાઈ ગયા છે અને ભજીયાનો ડો કરવાનું છે આપણે. તો ચાલો ભજીયા ખાવા માટે, પણ ગરમ ગરમ જ મેં નાખ્યું જ છે હજી. તો ચાલો બધા ચેવડો ખાવા માટે આને મિક્સ કરીને જવાનું રાખવાનું. આગળ પાછું ઓલો જૂનો ચેવડો જેવું નો થઈ જાય, જૂના જેવું ક્યાં થતું હતું. આને ઘરે તો વાર ન લાગે, અત્યારનું વાતાવરણ. તો ચાલો ફટાફટ મિક્સ કરે, થોડો ગરમ હોય ને થોડું તો હાવ ગરમા ગરમ થોડો પેક કરે. તો ચાલો બધા ચેવડો ખાવા અમારો. તો જો વાગવામાં આવી રહ્યા છે 7:30 અને આપણે ભજીયા ખાવા માટે બેસી ગયા છીએ. ભજીયાની રેસીપી તો પાછળમાં બહુ વાર આપી દીધી છે અમે. આમે બધાને આવડતા છે. હા, ભજીયા તો ચોમાસા એટલે બધાને આવડતા જ હોય ને. રીલ્સમાં તમે સ્ક્રોલ કરો એટલે ભજીયા જ આવે. ટમેટાના ભજીયા, કાંદાના ભજીયા, નકરા ભજીયા રીલ્સ ઓલી કરે તો એકની ઓલા બજરંગના ભજીયા, મયુરના ભજીયા. હા, એવું જ આવે. ચોમાસું ચાલુ થયું એટલે હા. તો મસ્ત મજાના ભજીયા છે, અહીંયા પટ્ટી ભજીયા છે. હું ને રોનક જમવા માટે બેસી ગયા છે. મમ્મી તો ખાલી હવે ચાખ્યું ખાલી. એ તો પપ્પા આવશે ત્યારે. 2 વાર મરીના દાણા આવી ગયા આખા. એક આવી ગયું રોગ. તે સારું કહેવાય, એમાં થાર મરી થારી. એક બે બાજુ તીખું એમ. એ તમારે જ આવે પાછી, એમ વાત છે. તો એવું છે. તો ચાલો બધા વાળું કરવા માટે
ઘેર આવીશ. તો વાગવામાં આવી રહ્યા છે 9 અને હમણાં તો ખૂબ વરસાદ આવે છે. તો પપ્પાને અને મમ્મીને પૂછી કે ગામડામાં કેવો વરસાદ છે એમ. કેવો વરસાદ છે ગામડામાં? ફોનમાં જોઈએ છીએ તો ભૂકા કાઢે છે ગામડામાં તો. વાંડળિયામાં કેવો છે તમારે? ને આ તો કાલ તો મામાને ફોન કર્યો તો કાલે એમ કહેતા હતા કે હજી અમારે એટલો બધો નથી. છે અમરેલી જિલ્લામાં ઓછો છે, ભાવનગર જિલ્લામાં ઓછો. પાલીતાણા ને એ બધું. હા વરસાદ તો આપણા ગામમાં બહુ સિમરણમાં. હા, આપણે સિમરેનમાં પડ્યો. અહીંયા બહુ વરસાદ. નાવલી નદી આજ નથી બતાવતી એવું રોનક. હમ બે કાંઠે આવી જાય છે. બરોબર. નાવલી આપણા ગામની મોકલાઈ. હા આપણે ઘેરે પેલા ભગવાન બાપા ઘેર જઈ ને હા ત્યાં રસ્તો હાવ બંધ. બરોબર. એમને હજી તો પેલો વરસાદ પડ્યો ત્યાં આવું થયું, હજી તો આખું ચોમાસું બાકી છે હજી તો. હા, હજી ચોમાસું બાકી છે. એમને એમ થાય કે ને ઉનાળામાં કેમ ચોમાસું હતું એમ ચોમાસામાં ઉનાળો આવીએ કે હા, ઈ કે. કઈ કહેવાય નહીં આવા તો હું આવે ઈ હવે. એક આરે વર્ગે પછી શું વળી છે હા એટલે એમ જ ને હવે કેટલું હે એવું ન હોય એક હારે વરસાદ પછી નો તે આમાં એમ જ ઘણી વાર થાય છે નહીં એમ નો એમ નહીં. એ તો એને વરહવું ન હોય બાકી ત્યાં કઈ પાણી ઘટે નહીં ભગવાન. એમ ઘટે હું પણ એને પછી દોય દે નહીં એનું શું કરું કા. હવે તો કેમ ખબર ઉનાળો જાય 6 મહિના પછી ખબર પડે શું થાય છે ઈ. હા કઈ કહેવાય નહીં હવે તો હજી કર્યું પાછું છે. દિવાળી સુધી સોમાં હોય નહીં. ભગવાનને ઘેરે કોઈ દી કાંઈ ન ઘટે. હા ભગવાન ચાહે તો એક પલમાં બધું ફેરવી હોય તો નાખે. હા. એ તો છે. હા એવું છે ને આ બધું સંજયભાઈ તે ચશ્મા પહેરીને ફોન જોવાનો હોય. હા અમુકના નંબર વધશે તમે કે નો વધે તો નો વધે શું થાય આમાં કયો. એને મેં પહેલેથી જ કીધું છે ભાઈ સસમા ઈ પહેરા તો ભાઈ રાખવાના. રહે. ઈ તો બધું કાળું થાય. એ તો થાય જ ઈ તો? આયા દુખાવા આ તો દુખે આ તો થાય દુખે પછી કાળું કાળું થઈ જાય પણ એને છે ને રોજ આમ આમ કસરત કરવાની એની આમ આમ કરવાનું એટલે લોહી હરતું ફરતું થાય તો એટલું બધું કાળું ન થાય એમ હોય. એમ પછી મારે રાધિકા કેટલા વર્ષ થશે એમ તો તમારે સ્કિન એવી હોય એટલે નકર મોસ્ટ ઓફ બધાને થઈ જાય આ પડી જ જશે શું ન થાય બધાને હોય એટલા બધા કાળા પડી ગયા છે એટલે પણ દેખાય તો ખરું ને એટલા બધા કોઈ ન હોય. આમળે લાઈટ બિલ પડે. હા એમ એટલો તો ફરક પડે જ તો ને. આટી કડી હોય ને તો હા. એટલે ઈ ફેર તો પડે. બધાયનું હોય કે તારા છે એવું થોડું છે. બધા ચશ્મામાં આવે નહીં એમ, હા વાગે તો નહીં પણ એટલે તો આપે ઈ ટીકડી બધાયને સસ્તું. બધા ચશ્મામાં આવે ઈ અને બધાને એટલો ફરક પડી જ જાય એમાં વધારે ધોળા હોય ને હાવ દેખાય એને વધારે દેખાય એને કાળા દેખાય વધારે. આપણે ઘઉં વરણાને એટલું ઓછું દેખાય એમ. હા એ વાત છે. તો કાલનો સવાલ હતો કે 10 અવતારમાંથી પહેલો અવતાર કયો હતો એમ તો પહેલો અવતાર હતો મત્સ્ય અવતાર. તારા બાબાએ કીધું હતું ને. હા એ મત્સ્ય ને બીજું કઈ કહેતા હતા ને હારે હારે કે મત્સ્ય હું તો વામન ઓલા વરાહ અવતાર ને એવું બધું હા. કહેતો. પછી સિરીઝ વાર ખ્યાલ ન હોય ફાઇનલ. તો આજે હવે 10મો અવતાર કહેવાનો છે 10મો અવતાર હજી થયો નથી થાહે તો એ અવતારનું નામ કહેવાનું છે. કલ્કી. એટલે ખબર તમને ખબર હતી તમારે પહેલા નહોતું બોલવાનું હવે છેલ્લે બોલવાનું હતું. હા. તો હવે બીજો સવાલ તો શું કરવું તો તમારે કોઈને સવાલ હોય તો કયો. ભજીયા ખાધા તેમ. હા ભજીયા ખાધા જ વરસાદ હતો વરસ્યો એટલે હતો અને ભજીયા ખાધા મજા આવી. ભજીયા ખાધા તો કોણે કોણે આજે ભજીયા બનાવ્યા હતા અને કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો તો ચાલો. હા, તો ભજીયા તૈયાર આવ્યા હતા. ફાઇનલ કોણે બનાવ્યા ખબર નહીં. અમે જોઈએ ત્યાં સુધી બધાએ મિક્સમાં બનાવ્યા હોય આમાં અડધાય ડોયું હોય અડધાય સુધાર્યું હોય ને એ બધું હાલતું આવતું અત્યારે હોય. નાખ્યું હોય કા? હા એવું બધું હોય તો ચાલો. સુધાર્યું તો અડધું રાધિકાએ. લાઈટનો ફરક પડે. ઈ તો સામે ઓલી રોડની લાઈટ છે ને. હેલો ફ્રેન્ડ તો અત્યારે વાગી ગયા છે 9:30 તો મમ્મીની લોકો જ્યારે જાત્રામાં ગયા હતા ને ત્યાંથી મસ્ત મજાની સાડી લઈને આવ્યા છે જાત્રામાંથી સાડી લઈને આવ્યા છે લગભગ બનારસ સાઈડથી સાડી લઈને આવ્યા છે તો ઈ વિડીયો અપલોડ કરું છું તમને સાડી કેવી લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને ચાલો પેલા તમે વિડીયો જોઈ મમ્મી હવે છે ને મસ્ત મજાની સાડી લાવ્યા છે બે બનારસની સાડી બનારસથી લીધેલી છે બે સાડી છે એક રાણી કલર છે અને એક આ ગુલાબી કલર છે બે મસ્ત છે આપણે હું છે ને સાંજે એકાદી પહેરીને તમને બતાવીશ કે કેવી લાગે છે સરસ છે. મસ્ત છે ચમકતું કાપડ ને સારું છે પૂર્ણ કાપડ હતી ને એટલે લીધી પછી. સરસ છે. બનારસથી લીધી. આ સાડી કેટલા ને 600 ને કેટલા આવી 650 ની આવી. તો બનારસની સાડી કહેવાય બે લીધી છે મમ્મીએ. બે કલર રાણી ગુલાબી ને ગુલાબી બદામી જેવો. એકર મમ્મીની છે બરોબર. હેલો ફ્રેન્ડ તો અત્યારે વાગી ગયા છે 9:30 અને આઈ હોપ કે તમને મમ્મીની બનારસી સાડી ગમી હશે ગમી હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો
અને ચેનલમાં હજુ સુધી નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આજે છે ને મસ્ત મજાનું સાંભળ્યું હતું, ચાલો તમને સંભળાવીને બતાવું કે પાણી તારા કેટલા નામ. તો આકાશમાંથી પડે તો વરસાદ, આકાશ તરફ જાય તો વરાળ, જો જામીને પડે તો કરાર, અને પડીને જામે તો બરફ, ફૂલ પર હોય તો ઝાકળ, ને એક જગ્યાએ એકઠું થાય તો સરોવર, વહે તો નદી, અને સીમાઓમાં રહે તો જીવન, સીમાઓને તોડી નાખે તો પ્રલય, અને આંખોથી નીકળે તો આંસુ, ને શરીરમાંથી નીકળે તો પરસેવો, અને જો ભગવાનના ચરણ સ્પર્શ કરીને નીકળે તો ચરણામૃત. તો આટલા પાણીના નામ છે. શું વાત છે. તો પછી તો તમને આ કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે હનુમાન ચાલીસાના 40 પાઠ લઈ લઈએ. આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 33 અને તો આમાં એમ છે કે તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, કે હે હનુમાનજી આપના ભજન દ્વારા લોકો શ્રી રામની પ્રાપ્તિ કરે છે અને તેમના પૂર્વ જન્મના દુઃખને ભૂલી જાય છે. તો આમાં આપણે કેવા ક્વેશ્ચન થવા જોઈએ કે રામને પામવા એટલે શું, રામને કેવી રીતે પામી શકાય. ભજન તો સૌ કોઈ કરે જ છે, આપણા ભજન પ્રભુ સુધી કેવી રીતે પહોંચી શકે, આ સાચી વાત છે. આપણે આખો દિન ભજન જ ગાતા હોય, ઓલું ગીત ને રામ 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 રામ, પણ એ પહોંચે ભગવાન તરફ કઈ રીતે એમ. આપણે જે દુઃખ અનુભવીએ છીએ તે શું પાછલા જન્મને કારણે હોઈ શકે. એ તો હું માનું જ છું કે આ જન્મના કર્મ ને ઓલા પાછલા જીવનના કર્મ એકબીજા સાથે રિલેટેડ હોય એમ. તો આ સાથે જ કોમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા. અને આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કર્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.